છોટાઉદેપુરના કવાંટ મામલતદાર કચેરીમાં છેલ્લા 6 મહિનાથી જાતિ અને આવકના દાખલાઓ પર પ્રક્રિયા અટવાઈ ગયેલા હોવાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાભાર્થીઓ વારંવાર કચેરીના ચક્કર કાપતા હતા, છતાં દાખલાઓમાં કોઈ નિષ્કર્ષ ન આવતા આજે લોકો દ્વારા કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા સમક્ષ રજૂઆત કરવામાં આવી। મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં અનેક દાખલાઓ છેલ્લા 6 મહિનાથી બાકી હતા, જેમાં અમુક દાખલાઓમાં જરૂરી દસ્તાવેજો પેન્ડિંગ હતા, તેમજ કેટલાક દાખલાઓમાં ગામના નામ ખોટા હોવાનું પણ સામે આવ્યું છે। તાલુકા પંચાયતના હોદ્દેદારોએ કચેરીની મુલાકાત લઈ તપાસ હાથ ધરી। તપાસમાં જાણવા મળ્યું કે ઘણી અરજીઓ ધૂળ ખાતી પડી રહી છે, જેમાં વહીવટીતંત્રની ભૂલો મુખ્ય કારણરૂપ છે। તે તમામ આગેવાનોએ તંત્રને આ તકલીફ તાત્કાલિક દૂર કરવા તથા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આજ રોજ મામલેદાર ખાતે અમને લોકોનો રજૂઆત ઘણા દિવસોથી આવતી હતી કે જે જાતિના દાખલા છે, જે બાળકોના દાખલા છે, એ ઘણા 4 થી 5 મહિના થઈ ગયા પણ એ દાખલાનો નિરાકરણ નહોતા કરી આપતા। તો આજ રોજ અમે આવ્યા અને ખરેખર 5 થી 6 મહિનાના જે દાખલા પડી રહ્યા જે દફતરે, જે ખરેખર ખોટું છે અને મામલેદારને અમે રજૂઆત કરી અને વહેલી તકે આ દાખલાનું નિરાકરણ કરી આપે, જેમાં દાખલાની અંદર ગામોના નામમાં પણ ઘણી ભૂલો દેખવામાં આવી રહી છે। તો જે તે ડિપાર્ટમેન્ટમાં આટલી ભૂલો હોય તો પછી પોતે જે તે પબ્લિક જોડે શું આશા રાખે। ગામના નામમાં એટલી બધી ભૂલો છે કે ભવિષ્યમાં બાળકોને ખૂબ તકલીફ પડવાની છે। તો અમે રજૂઆત મામલેદારને કરી અને કલેક્ટર મેડમને પણ અમે મળવાના છે।